રેકોર્ડિંગ સ્ટાર્ટ. હું મોહમ્મદ અબ્બાસ મલેક. હા. મારી ઉંમર હમણાં 96 વર્ષની છે, પણ મેં અને મારા છોકરાઓ અને છોકરીઓએ અમે એવો ભેખ લીધો છે કે અમારા જે કમાણીઓ જે અમેરિકામાં યુએસએમાં જે થાય છે તેનો થોડો ટુકડો અમારા દેશ માટે, વતન માટે, અમારા ભવિષ્યની પ્રજા માટે કંઈક અમે કરી છૂટીએ તે માટે અમે જે અહીંયા અમારા ભૂમાળી બિલ્ડિંગમાં પૂર્ણ રીતે બધા 24 અમારા અમારા ફ્લેટ છે તે અમે કેળવણી માટે વકફ કરાય છે, જેમાં અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જે અમારા પરગણાના આસોડ તાલુકાના જે અમારા ભાઈઓ છે તેમના પરિવારોમાંથી જે તેમના પુત્રો પુત્રીઓ છે તેમને ઇંગ્લિશ એજ્યુકેશન આપવા માટે અમે તે નિર્ણય કરીને તે કેટલા વર્ષથી ચાલુ છે. પરંતુ એટલા ફ્લેટ હોવા છતાં ઉપર ત્રીસરા માળે અમારા બટુકો LKG ને KG માટે એમને ઉપર ચડવું ને ઉતરવું અને એક્સિડન્ટ થાય તે બચાવવા માટે અમે બાજુની જમીનમાં જે અમને કાયદેસર મળી છે, જે પંચાયતે અમારા પાર્કિંગ લઈ લીધા તેના બદલામાં બિલ્ડરે અમને જે જમીન આપી તે, અને અમે બિલ્ડરે અમને આ બધી જે માર્જિનની જમીન છે તે બધી અમને ગિફ્ટથી એજ્યુકેશન માટે આપી, જેના પર અમે જે સ્ટ્રક્ચર કર્યું અને પંચાયત અમને જે મનાઈ કરે તો અમે તેમની સમજૂતીને તેનો જવાબ આપીએ. એટલું બધું આપીએ, કેટલી વખતે આપીએ, પણ અમને તે જવાબનો કોઈ જવાબ નહીં થાય, પાછા અમને મનાઈ હુકમ આપે. એમ અમને 7 વર્ષ સુધી પંચાયતે સતાવ્યા અને છેવટે પછી અમે 3 મિટિંગો તાલુકા પ્રેસિડેન્ટ, પંચાયત પ્રેસિડેન્ટ સાથે બી કરી, એક મિટિંગ માજી પંચાયત પ્રમુખ સાથે કરી. તેમની સમજ તે વખતે હા કે અમારા કાગળો લે, પણ તેનો કોઈ જવાબ નહીં આપે. અને અહીંયાના જે માફિયા લોકો છે જેના મેં વિનવણીઓ કરી છે કે ભાઈ તમે અમારું કેળવણીનું કામ ચાલુ રાખો દો, છતાં પણ તેઓ અમારા પાસે ખંડણી માંગે છે અને તે ખંડણી અમે નહીં આપતા. તેમણે આજે અમે હાઈકોર્ટમાં બી ગયા છીએ, એમને બતાવ્યું છે, અને DDO પાસે બી ગયા છે, DDO હુકમ કાઢ્યો બી છે, અમને કહ્યું છે કે તે લઈને આવે છે, છતાં પણ અમારું પોલીસને કહ્યું, સરપંચને ફોનથી કહ્યું, તાલુકા વિકાસ અધિકારી બી અમે કહ્યું, પણ કોઈ માનતા નથી. અને ત્યાંથી DDO ફોન કરે છે, છતાં પણ તાલુકા વિકાસ અધિકારી રવાડું હલતું નથી, તે પોતે કંઈ અટકાયત કરતા નથી. સરપંચને કહીએ છીએ તો કહે છે કે તાલુકા વિકાસ અધિકારી અમને કંઈ કહેતા નથી. તો અમે શું કરીએ? અમે છેવટે જ્યારે અમે વિનવણી કરી છેલ્લી મિટિંગમાં તાલુકા પ્રેસિડેન્ટને,
કે અમે તમને 104 કલમ પંચાયતની તેના 5 ને 6 પેટા કલમમાં ચોખ્ખું છે કે જાહેર હિતના કામમાં જો જે થતું હોય તો તે કામમાં તમે કંઈ કરવું નહીં અને છેવટે તમારે 7 દિવસની તો નોટિસ આપવી, પણ 7 દિવસનો અમને ટાઈમ આપો. 7 દિવસનો મેં કહ્યું કે મને ટાઈમ છે, ત્યાંથી DDOએ પણ ટાઈમ આપ્યો છે, છતાં પણ એ લોકો અમારા વકીલને અહીં આવવાનો ટાઈમ ત્યાંથી નીકળી ચૂક્યા છે અને છતાં પણ એમને કહીએ છીએ છતાં તે માનતા નથી અને મારું મકાન તોડી નાખે છે. એ અમારું 10 લાખનું જે નુકસાન થયું છે તે તો અમે હાઈકોર્ટમાં ને બધે અમે લઈને અમારું જે બનશે તે કરીશું. અમે તો કોઈ જાતનું ફિઝિકલ કે કોઈ જાતની લડવા કરવા માણસ નથી. અમે તો કાયદેથી કામ કરવાના છીએ અને જે લોકો ગેરકાયદેસરથી કામ કરે છે, ગાળો આપે છે, મારવાની ધમકી આપે છે, મારા ચીફ એક્ઝિક્યુટિવને વડોદરામાં મારી નાખ્યું એવા ફોન કરે છે. ત્યાંના પોલીસ કમિશનરને આપણે અરજી પણ આપી છે કે તમે ટેલિફોનમાંથી તમે કાઢો કે લોકોએ મને ગાળો આપી છે અને મને મારી નાખવાની ધમકી પણ આપી છે, તો પછી કેમ કોઈ કામ નથી કરતું? DSPને મેં એને અરજીઓ આપી છે કે આ માણસો કોણ છે? એ માફિયા લોકો બધા પાસે માફિયાથી કામ કરાવે છે, અમારા પાસેથી ખંડણી માગે છે, છતાં પણ અમે કહીએ છીએ પણ એ લોકોનું પણ રૂવાડું ફરકતું નથી. એ લોકો શું કરે છે તે મને ખબર પણ નથી. કાયદો ને વ્યવસ્થા કંઈ નથી. તો મેં જેમ તાલુકા પ્રેસિડેન્ટને કહ્યું કે અમે જે આપ્યું લોકોને આપીએ છીએ કેળવણી માટે, પાણીના ચોખ્ખું પાણી મળે તેના માટે, તે પણ અમારા પાસે કબજો લેવાની બધી તૈયારી થઈ ગઈ છે. અમે તે કબજો આપી દઈશું. અમારે કંઈ અહીંયા કરવું નથી. જેટલા પૈસા અમારે ખર્ચ્યા છે બધા ખર્ચ્યા છે અને બાકી છે તમારી પોટલી બાંધીને અમે પાછા અમેરિકા જતા રહીશું. અને આ દેશની લો એન્ડ ઓર્ડરની કઈ પરિસ્થિતિ છે, એનઆરઆઈ અહીંયા આવે છે તેમને શું ટ્રીટમેન્ટ મળે છે તે તો અમે ત્યાં જઈને કહીશું. પણ અમે બધું આપીએ છીએ કે જે લોકો આ પ્રમાણે કરે છે તે પરમેશ્વર તેમને